ઉધના ઝોનમાંથી લાંચ લેતા સુરત મહાનગરપાલિકાના સહાયક ઇજનેરને એન્ટી કરપ્શન બ્યુરોએ રંગે હાથ ઝડપી પાડ્યો છે। લાંચિયા સહાયક ઇજનેર જિગ્નેશ મોદીએ એસીબીની ટીમે ₹45,000ની લાંચ સ્વીકારતા પકડી પાડ્યો છે। અગાઉ 2021માં પણ લાંચ લેતા પકડાયા હતા। લાંચિયા જિગ્નેશ મોદી હાલ ઉધના ઝોન ઓફિસમાં સહાયક ઇજનેર તરીકે ફરજ બજાવે છે। તેમના પર એક ઠેકેદાર પાસેથી પાણીની લાઈન નાખવાના બિલ મંજૂર કરવા બદલ ₹50,000ની લાંચ માંગવાનો આરોપ છે। આ મામલે ફરિયાદ મળતા એસીબીએ છટકું ગોઠવ્યું હતું। એસીબીના ટ્રેપ મુજબ જિગ્નેશ મોદી ઉધના સાઉથ ઝોન ઓફિસના ગેટ બહાર લાંચ સ્વીકારતા પકડાયો। તેની પાસેથી ₹45,000 રોકડા મળી આવ્યા છે। આ પહેલા પણ વર્ષ 2021માં જિગ્નેશ મોદી રાંદેર ઝોનમાંથી ₹15,000ની લાંચ લેતા ઝડપાયા હતા। તે સમયે તે રાંદેર ઝોનમાં ફરજ બજાવતો હતો, છતાં પણ તે ફરીથી આવો ગુનો કરતા પકડાયો છે। સુરત મહાનગરપાલિકાના એક મોટા અધિકારીની આ બીજી વખતની ધરપકડ બાદ તંત્રમાં હલચલ મચી ગઈ છે। આ ઘટનાએ સરકારી કાર્યાલયોમાં ભ્રષ્ટાચારના મુદ્દે ફરી એક વખત સવાલો ઉઠાવ્યા છે। એસીબી દ્વારા આરોપી સામે ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરવામાં આવી છે। એસીબીમાં ફરિયાદ મળેલી ઉધના ઝોનમાં ફરજ બજાવતા આસિસ્ટન્ટ ઇજનેર જિગ્નેશ મોદી, જેઓએ ફરિયાદીને પોતાનું પાણી અને ગટરના જોડાણનું જે કામ હતું એના અવેજ પેટે ₹45,000ની લાંચની માગણી કરેલી, જે ₹45,000ની લાંચની તેઓએ સ્વીકાર કરતા પકડાઈ ગયેલા છે, જેઓ વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરી ઇન્વેસ્ટિગેશન ચાલુ છે। આ જિગ્નેશ મોદી અગાઉ 2021માં પણ જ્યારે રાંદેર ઝોનમાં ફરજ બજાવતા હતા એ દરમિયાન પણ ₹15,000ની લાંચની માગણીમાં અને એ સ્વીકારમાં પકડાયેલા છે, જે કેસ હાલ કોર્ટમાં પડતર છે।